أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم صلى الله عليك يا ولي العصر أدركنا الحمد لله الذي جعلنا من المتمسكين بولاية أمير المؤمنين وأئمة المعصومين عليه السلام اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. ઈદે ગદીર ઇસ્લામના ઇતિહાસમાં ઈદે ગદીરનું ખૂબ જ મહત્વ છે અને ઈદે ગદીરને જે છે ઈદે અકબર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિજરી સન 10માં ગદીર ખુમના મેદાનમાં હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલ્લાહના હુક્મ પ્રમાણે હઝરત અલી અલૈહિસ્સલામની વિલાયત અને ઇમામતની જાહેરાત કરી હતી. હદીસે ગદીર આપ સૌ જાણો છો કે શું જાહેરાત કરી હતી? મન કુંતો મૌલા હો ફહાઝા અલીઉન મૌલા, હું જેનો જેનો મૌલા છું તેના અલી અલૈહિસ્સલામ પણ મૌલા છે. આ હદીસે ગદીર બંને ફિરકાઓમાં એટલે કે સુન્ની અને શિયા ફિરકાઓમાં ખૂબ જ મોતબર અને ભરોસાપાત્ર છે. પણ અમુક ગેરે શિયાઓ દ્વારા આની ઉપર એતરાઝ કરવામાં આવે છે અને એતરાઝ આ રીતનો કરવામાં આવે છે કે જેવી રીતે બીજી વાજીબાતો જેમ કે નમાઝ, રોઝા, હજ, ઝકાત જેવી રીતે સ્પષ્ટ વર્ણવ્યા છે તેવી જ રીતે ઇમામતને પણ સ્પષ્ટ રીતે બયાન કર્યો હતો. ખલીફા, ઇમામ, જાનશીન અને સરપરસ્ત જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આના જવાબમાં આપણે જોશું, પહેલું તો આ એતરાઝનો જે છે એ એકદમ પાયાવિહોણો એતરાઝ છે, કારણ કે આ વાત જે છે એ તદ્દન ખોટી છે. કારણ કે રસૂલ ખુદાએ પોતાની જિંદગી દરમિયાન ઘણી વખત જે છે આ પ્રસંગો બન્યા હતા કે જેમાં રસૂલ ખુદાએ અલી અલૈહિસ્સલામને પોતાના જાનશીન નિયુક્ત કર્યા હતા. દાખલા તરીકે સૌથી મશહૂર મારૂફ વાક્યો જે છે એ દાવત ઝુલ્લશીરાનો છે, જેને યૌમુદ્દારના નામથી તે સુન્ની ભાઈઓ ઓળખે છે. આ વાક્યમાં શું થયું હતું? દાવત ઝુલ્લશીરામાં રસૂલ ખુદાએ પોતાના સગા સંબંધીઓને કબીલાવાળાને બોલાવ્યા હતા અને તેઓની સામે જ તે ક્લિયર કીધું હતું કે હારા અખી વ વસી વ ખલીફતી ફીકુમ, આ અલી તમારા દરમિયાન મારા ભાઈ, મારા વસી અને મારા ખલીફા અને મારા જાનશીન છે. તો આ વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે રસૂલ ખુદા પછી હઝરત અલી અલૈહિસ્સલામ જ તે તેમના વસી અને ખલીફા અને જાનશીન છે. બીજો બનાવ જે છે એ હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ અંસારીનો બનાવ છે કે જ્યારે સૂરે નિસાની આયત નંબર 59 યા અય્યુહલ્લઝીના આમનુ અતિઉલ્લાહ વ અતિઉર રસૂલ ઉલિલ અમ્ર મિનકુમ, તમે એ ઈમાનવાળાઓ અલ્લાહની ઇતાઅત કરો, તેના રસૂલની ઇતાઅત કરો અને ઉલિલ અમ્રની ઇતાઅત કરો. જ્યારે જનાબ જાબિર કહે છે કે અલ્લાહની ઇતાઅત સમજમાં આવી, રસૂલની ઇતાઅત સમજમાં આવી, પણ આ કઈ ઇતાઅત છે કે જે રસૂલની ઇતાઅતની સાથે સરખાવી છે? આ ઉલિલ અમ્રથી મુરાદ કોણ છે? પછી જનાબે રસૂલ ખુદા કહે છે કે ઉલિલ અમ્રથી મુરાદ જે છે એ મારા જાનશીન છે, મારા વારસદાર છે, જેમાં પહેલા હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. પછી હસન અલૈહિસ્સલામ, હુસૈન અલૈહિસ્સલામ, અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલામ, મુહમ્મદ ઇબ્ન અલી અલૈહિસ્સલામ છે. જ્યારે પાંચમા ઇમામનું નામ આવે છે ત્યારે કહે છે કે જેનો તોરેતમાં લકબ બાકર છે અને તમે જે છે એ આ ઇમામનો જમાનો પામશો અને મારા સલામ તેમના સુધી પહોંચાડજો. પછી છઠ્ઠા ઇમામ, સાતમા ઇમામ, આઠમા ઇમામ, નવમા ઇમામ એમ 12 ઇમામ સુધીની વાત કરે છે. જ્યારે ઇમામે જમાના અજલ અલ્લાહ તાલા ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ એમની વાત આવે છે ત્યારે તેમની ગૈબતની અને ઇમામતની પણ વાત કરે છે. જ્યારે આ વાતનો ઉલ્લેખ થાય છે તો આપણને ખબર પડે છે કે ઇમામે જમાનાની જ્યારે વાત આવી ત્યારે અલી અલૈહિસ્સલામથી લઈ અને ઇમામે જમાના સુધીના દરેકના નામ જે છે રસૂલ ખુદાએ સ્પષ્ટ રીતે વર્ણવ્યા હતા. આ બીજો પ્રસંગ હતો જેમાં રસૂલ ખુદાએ અલી અલૈહિસ્સલામ અને 12 ઇમામના નામ સુધી તે જે છે આ વાતને સ્પષ્ટ કરી હતી. ત્રીજો બનાવ જે છે એ જનાબે સુલેમાન બિન દાઉદની ચટાઈ અને અસહાબે કહફની ઉપર છે. એક વખત રસૂલ ખુદા જે છે મસ્જિદ નબવીમાં બેઠા હોય છે ત્યારે રસૂલ ખુદા જે છે એ અસહાબો સાથે બેઠા હોય છે અને વાતમાં જે છે એ રસૂલ ખુદા જે છે એ અસહાબે કહફ અને જે છે એ જનાબે સુલેમાનની ચટાઈની વાત કરે છે. જ્યારે એમની વાત કરે છે ત્યારે લોકો કહે છે કે અસહાબે કહફ હજી જીવંત છે? રસૂલ ખુદા કહે છે કે હા, કે તમે એમને સલામ કરવા માંગો છો? તો કે હા, કે પછી જે છે રસૂલ ખુદા જે છે ચટાઈ મંગાવે છે અને જે છે એ ખલીફાઓને કહે છે કે તમે આ ખૂણે અને આ ખૂણે બેસી જાઓ. એક ખૂણે જે જનાબે સલમાનને બેસાડે છે, અલી અલૈહિસ્સલામને જે સેન્ટરમાં વચ્ચેમાં બેઠાડે છે અને એ ચટાઈને હુક્મ કરે છે. એ ચટાઈ જે છે અસહાબે કહફ પાસે જાય છે. અસહાબે કહફ પાસે પહોંચે છે. અલી અલૈહિસ્સલામ હુક્મ કરે છે આ લોકોને કે તમે જાઓ અને અસહાબે કહફને સલામ કરો. જાય છે પણ કોઈનો જવાબ આવતો નથી.
જ્યારે અલી અલૈહિસ્સલામ જે છે એ પછી પોતે સલામ કરે છે, અસ્સલામુ અલૈકુમ જમીન પર અલ્લાહના બંદાઓ, અસ્સલામુ અલૈકુમ અલ્લાહના અહદને પૂરા કરનારાઓ, અસ્સલામુ અલૈકુમ તમે શ્રેષ્ઠ જવાનો છો. જેવા અલી અલૈહિસ્સલામ આ સલામ કરે છે, તેઓ તરત જ જે અસહાબે કફ અંદરથી જવાબ આપે છે, વા અલૈકુમ અસ્સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ યા અમીરુલ મોમિનીન, મુસ્લિમોના સરદાર, મુત્તકીના ઇમામ અને નૂરાની ચહેરાવાળાઓના લીડર, અલ્લાહ આપના પર રહેમત નાસિલ કરે. તે લોકો કામયાબ થયા જેઓ આપની સાથે મોહબ્બત રાખે છે, અને તે લોકો બરબાદ થયા જેઓ આપની સાથે અદાવત રાખે છે. આ વાક્યા પરથી સ્પષ્ટ થઈ જાય છે. અને આગળ જે છે એ અલી અલૈહિસ્સલામ પાછું પૂછે છે કે અસહાબે કફને પૂછે છે કે મારા સાથીઓનો જવાબ કેમ ન આવ્યો? પછી અસહાબે કફ જવાબ આપે છે, યા અમીરુલ મોમિનીન, અમે જીવતા છીએ પરંતુ અમને બોલતા રોકવામાં આવ્યા છે. અમે માત્ર પૈગંબર અને તેમના જાનશીનના સલામનો જ જવાબ આપીએ છીએ. આપના પર અને આપના પછી આપના ઔસિયા પર સલામ થાય. અલ્લાહે તેમના જ હાથોથી વિજય બનાવશે. ત્યારબાદ તેઓ ખામોશ થઈ જાય છે. તો આ ત્રણેય વાત ઉપરથી આપણને ખબર પડે છે કે રસૂલ ખુદાએ આ પ્રસંગો સિવાય પણ ઘણા પ્રસંગોમાં અલી અલૈહિસ્સલામને બિલા ફસ્લ ખલીફા જાનશીન બતાવ્યા છે. આવા ઘણા વાક્યાઓ જોવા મળે છે અને આ એતરાઝનો જવાબ આ ત્રણ વાક્યા થકી આપણે જોયો. તો આખિર દાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सल्लल्लाहु अलैहि या वलील अस्र अदिकना. પહેલા કમ્પાર્ટમેન્ટમાં આપણે જોયું કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જેવી રીતે બીજી વાજિબાત લોકો સુધી પહોંચાડી છે, એવી જ રીતે અલી અલૈહિસ્સલામની ઇમામતને સ્પષ્ટ રીતે લોકો સુધી પહોંચાડી દીધી છે. હવે આપણે અહીં બીજા એક ગદીર વિશે વાંધા અને તેનો જવાબ મેળવીશું. સૌપ્રથમ લોકો સવાલ કરે છે કે હદીસે ગદીર એટલે મનકુન તો મૌલાવાળી હદીસને કબૂલ તો કરે છે, પરંતુ તેમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલી અલૈહિસ્સલામને બિલા ફસ્લ ખલીફાનું વર્ણન નથી કર્યું. આથી તેઓ અલી અલૈહિસ્સલામને ખલીફા તો માને છે, પરંતુ પ્રથમ નહીં ચોથા ખલીફા માને છે. અલી અલૈહિસ્સલામ બિલા ફસ્લ ખલીફા છે, તેના વિશે આપણી પાસે ઘણી બધી દલીલો મોજૂદ છે. એમાંથી આપણે અમુક દલીલોની ચર્ચા કરશું. સૌપ્રથમ ગદીરનો બનાવ આપણે સૌ જાણીએ છીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પોતાની આખરી હજમાંથી પાછા ફરે છે, ત્યારે અલ્લાહના હુકમથી ખૂમ નામની જગ્યાએ બધા લોકોને ભેગા કરે છે. જે પાછળ હોય છે, પાછળ રહી ગયા છે, તેને આગળ બોલાવવામાં આવે છે. રહી ગયા હોય છે તેના માટે રાહ જોવામાં આવે છે. જે આગળ ચાલ્યા ગયા છે તેને પાછા બોલાવવામાં આવે છે. જ્યારે બધા લોકો ત્યાં ગદીરે ખૂબમાં ભેગા થાય છે, ત્યારે રસૂલ ખુદા એક તવીલ ખુતબો આપે છે અને પછી ફરમાવે છે કે શું હું તમારા નફ્સ ઉપર તમારા કરતાં વધારે અધિકાર નથી ધરાવતો? ત્યારે બધા લોકો એક અવાજમાં કહે છે, ભલા યા રસૂલુલ્લાહ, તમે ધરાવો છો. પછી રસૂલ ખુદા ફરમાવે છે, જેનો જેનો હું મૌલા છું તેનો અલી અલૈહિસ્સલામ પણ મૌલા છે. આમ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સ્પષ્ટ રીતે કહી દીધું કે મારા બાદ અલી અલૈહિસ્સલામ ખલીફા અને જાનશીન છે. હવે અગર માની લેવામાં આવે કે અલી અલૈહિસ્સલામ ચોથા ખલીફા છે, તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે આટલો મોટો એહતમામ કર્યો હતો કે ગદીર ખૂમમાં બધા લોકોને ભેગા કરવા, જે પાછળ રહી ગયા હતા તેના માટે રાહ જોવી, જે આગળ ચાલ્યા ગયા હતા તેને પાછા બોલાવવા, આટલો તવીલ મોટો ખુતબો આપવો, ત્યારબાદ અલી અલૈહિસ્સલામની વિલાયતનું લોકો સુધી પહોંચાડવું, 3 દિવસ સુધી લોકોને મુબારકબાદી આપી, આટલો મોટો એહતમામ બીજા કોઈ માટે કર્યો નથી. અગર આ ચોથા ખલીફા માટે આટલો મોટો એહતમામ કર્યો હોય તો તેના કરતાં વધારે મોટો એહતમામ ત્રીજા ખલીફા માટે થવો જોઈએ, અને ત્રીજા ખલીફા કરતાં વધારે મોટો એહતમામ બીજા ખલીફા માટે થવો જોઈએ, અને તેના કરતાં વધારે સૌથી વધારે એહતમામ પ્રથમ ખલીફા માટે થવો જોઈએ. પરંતુ ઇતિહાસમાં કોઈ પણ આવી દલીલ મળતી નથી, કે કોઈ એવો પ્રસંગ મળતો નથી કે જેમાં અલી અલૈહિસ્સલામ સિવાય બીજા કોઈના માટે રસૂલ ખુદાએ આટલો મોટો એહતમામ કર્યો. અને કોઈ એવી રિવાયત અથવા હદીસ મળતી નથી કે જે દર્શાવે કે અલી અલૈહિસ્સલામ સિવાય બીજા કોઈના માટે જાનશીન નિયુક્ત કર્યો. આથી સાબિત થાય છે કે અલી અલૈહિસ્સલામ રસૂલ ખુદા બાદ બિલા ફસ્લ ખલીફા છે. બીજી દલીલ છે કે ગદીર પછીનો બનાવ, એટલે કે જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગદીરનું એલાન કરી દે છે, પછી 3 દિવસ સુધી લોકો મુબારકબાદી આપે છે. ખુદ અહેલે સુન્નતના પ્રથમ અને બીજા ખલીફા મુબારકબાદી આપે છે.
તો પ્રથમ અને બીજા ખલીફાનું મુબારકબાદી આપવું દર્શાવે છે કે અલી અલી ઇસ્લામ રસૂલ ખુદા બાદ જાનશીન છે. ખુદ અહેલે સુન્નતને ઘણા બધા આલિમો સાચી સનદથી પોતાની બુકમાં લખે છે કે બીજા ખલીફાએ આ રીતે મુબારકબાદી આપી, અનિયન લકા ઇબ્ન અબી તાલિબ અસ્બાત અલ-યૌમ વલિય કુલ્લ મુમિનિન. એ અબુ તાલિબના દીકરા, તમને મુબારક થાય, તમે આજે મોમિનોના વલી બની ગયા. બીજા ખલીફાનો આ રીતે મુબારકબાદી આપવું કે તમે આજે મોમિનોના વલી બની ગયા, તે દર્શાવે છે કે રસૂલ ખુદા બાદ અલી અલી ઇસ્લામ જ બિલા ખલીફા છે. અને આમ કેવું કે આજે તમે મોમિનોના વલી બની ગયા, જે દર્શાવે છે કે રસૂલ ખુદાએ પોતાની જિંદગીમાં જ અલી અલી ઇસ્લામને પોતાના ખલીફા બનાવી દીધા. ત્રીજી દલીલ કે જેમાં એક વાક્ય મળે છે. ઇબ્ન મસૂદ એકવાર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં હતા અને રસૂલ ખુદા ફરમાવે છે કે મારું નજદીક છે કે હું આ દુનિયાથી ચાલ્યો જાઉં. ત્યારે ઇબ્ન મસૂદ સવાલ પૂછે છે કે શું તમે તમારા બાદ અબુ બકરને પોતાના ખલીફા નિયુક્ત નહીં કરો? ત્યારે રસૂલ ખુદા તેનાથી નારાજગી દર્શાવે અને પોતાનું મોઢું ફેરવી લે છે. પછી ઇબ્ન મસૂદ ફરીવાર સવાલ પૂછે છે, તમે તમારા બાદ ઉમરને પોતાના ખલીફા નહીં નિયુક્ત કરો? ત્યારબાદ ફરીથી રસૂલ ખુદા પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લે છે અને નારાજગી દર્શાવે. પછી ઇબ્ન મસૂદ ફરીથી સવાલ પૂછે, તમે તમારા બાદ અલી અલી ઇસ્લામને પોતાના જાનશીન નહીં નિયુક્ત કરો? ત્યારે રસૂલ ખુદા ફરમાવે છે, હા, અલ્લાહની કસમ, અગર તમે તેની બયત કરશો અને તમે તેની ઇતાઅત કરશો તેઓ તમને જન્નતની તરફ હિદાયત કરશે. આમ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પોતાની જિંદગીમાં જ બીજા ખલીફાઓને બનાવવા ઉપર નારાજગી દર્શાવે છે કે રસૂલ ખુદા બાદ બિલા ફસલ ખલીફા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. આમ આપણે અલી અલી ઇસ્લામ બિલા ફસલ ખલીફા છે એની ઘણી બધી દલીલો મોજૂદ છે. આપણે અહીં 3 દલીલોની ચર્ચા કરી. પહેલી દલીલ કે ગદીરનો પ્રસંગ, જેમાં અલી અલી ઇસ્લામ માટે આટલો મોટો એહતમામ કરવામાં આવ્યો જે બીજા કોઈ પણ ખલીફા માટે કરવામાં નથી આવ્યો. બીજી દલીલ કે ગદીરના પ્રસંગ બાદ બીજા ખલીફાએ ખુદ અલી અલી ઇસ્લામને મુબારકબાદી આપી. અને ત્રીજી દલીલ ઇબ્ન મસૂદ અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વાળો વાક્યો કે જેમાં રસૂલ ખુદાએ પોતાની જિંદગીમાં ખલીફાને બનાવવા ઉપર નારાજગી દર્શાવી, જે દર્શાવે છે કે અલી અલી ઇસ્લામમાં જ રસૂલ ખુદા બાદ બિલા ફસલ ખલીફાને જાનશીન છે અને જેની નિયુક્તિ રસૂલ ખુદાએ ગદીરના દિવસે કરી હતી. આવો આપણે નેક્સ્ટ કમ્પાર્ટમેન્ટમાં જોઈએ બીજો એક વાંધો અને તેનો જવાબ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलना मिनल मुतमस्सिकीना बिविलायति अमीरिल मोमिनीन व अइम्मतिल मासूमीन अलैहिमुस्सलाम. બે ભાગમાં આપણે વિરોધીઓ દ્વારા જે વાંધા ઉઠાવવામાં આવે છે ગદીર બાબતે એના વિશે ચર્ચા કરી. ઇન્શાલ્લાહ ત્રીજા ભાગમાં આપણે ત્રીજો વાંધો કે જે ગેર શિયા લોકો ઉઠાવે છે એના વિશે ચર્ચા કરીશું. સવાલ છે, લોકો કહે છે, વિરોધીઓ કહે છે કે અગર અલી અલી સલામને બિલા ફસલ ખલીફા ન માનવામાં આવે તો એનાથી શું ફરક પડે? મતલબ કે ચોથા ખલીફા માનો કે પહેલા ખલીફા માનો, એમાં શું કઈ ફરક પડવાનો છે? એનાથી કાંઈ ફરક પડવાનો નથી. તો આ સવાલનો જવાબ આપણે ઇન્શાલ્લાહ આપવાની કોશિશ કરશું કે બિલા ફસલ ખલીફા માનવાથી શું ફાયદાઓ છે. શિયા આલિમોએ ઘણા બધા અલગ અલગ રીતે આના જવાબ આપેલા છે, પણ આપણે અહીંયા એક રીતથી આનો જવાબ જોશું. આપણે આ સવાલનો જવાબ એ રીતે આપવાની કોશિશ કરશું કે આપણે જોશું કે અલી અલૈહિસ્સલામને લોકોએ બિલા ફસલ ખલીફા ન માન્યા તો એનું નુકસાન શું થયું. ઘણા બધા નુકસાનો છે, પણ એમાં આપણે 3 નુકસાનો તરફ નજર કરશું. પહેલું નુકસાન કે લોકો જે છે એ હિદાયતથી હટી ગયા. જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા એક સલવાત પઢીએ. એક ખુતબામાં ઇરશાદ ફરમાવે છે કે ખુદાની કસમ, અગર લોકો અલી અલૈહિસ્સલામને ખલીફા માનતે તો અલી અલૈહિસ્સલામ જે છે એ એમને બધી ખુશી અપાવતે અને સિરાતે મુસ્તકીમ તરફ માર્ગદર્શન કરતે. એટલે કે લોકોના હિદાયત તરફથી હટી જવાનું એક કારણ છે અલી અલૈહિસ્સલામની બિલા ફસલ ખલીફાને ન માનવું. બીજું નુકસાન કે જે ઉમ્મતને થયું એ છે કે ઉમ્મત જે છે એ 73 ફિરકાઓમાં વેચાઈ ગઈ.
અને ઉમ્મતના ભાગલા થઈ ગયા. કારણ કે લોકોએ અલી અલૈહિસ્સલામને ખલીફા ન માન્યા, બિલા ફસલ ખલીફા ન માન્યા, અને એના કારણે બધા લોકોએ દીનને પોતાની જાતે સમજવાની ટ્રાય કરી, અને જેટલી રીતે એ લોકો સમજ્યા એટલા અલગ અલગ દીન બનતા ગયા, અને એવી રીતે અલગ અલગ ભાગલાઓ પડતા ગયા. આ વાતને પણ જાવેદ ઝરા સલામુલ્લાહ અલૈહ સેમ ખુતબામાં ઇરશાદ ફરમાવે છે કે અગર અલી અલૈહિસ્સલામની ખિલાફતને માનવામાં આવતે તો લોકો જે છે એ આ રીતે લોકોમાં ભાગલાઓ ના પડે. ત્રીજું નુકસાન કે જે થયું, બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. ત્રીજું નુકસાન કે જે ઉમ્મતમાં જોવા મળ્યું એ છે કે લોકોના દીનની હાલત ખરાબ થઈ ગઈ. અને આ વસ્તુ છે ને બહુ પ્રેક્ટિકલ છે. અત્યારની લાઈફમાં આપણે આ વસ્તુ જોઈએ છે. તમે જુઓ કે ગેરશિયા લોકોના દીનની હાલત શું છે. ના ફક્ત અકાયદ, ના ફક્ત એકામ, પરંતુ દીનમાં એવી એવી બાબતો ઘૂસી ગઈ કે જેને દીન સાથે કઈ લેવા દેવા જ નહોતું. જેમ કે તવાફુન નિસાને હરામ કરી દેવામાં આવ્યું, અઝાનમાં જે છે અસલાતો ખૈરુમ મિનન નૌમ, માહ રમઝાનમાં તરાવી, પછી બીજા ઘણા બધા જેમ કે નમાઝમાં હાથ બાંધવા, તો આ હતું જ નહીં. આ સિવાય બીજા કેટલા બધા વઝુના તરીકામાં ફેરફાર કરી નાખવામાં. તો આ બધી બિદતો રાયજ થઈ ગઈ. તો અલી અલૈહિસ્સલામની બિલા ફસલ ખલીફાને ન માનવાના ઘણા બધા નુકસાન છે, પણ 3 નુકસાન કે જે અહીંયા આપણે લીધા છે. એક તો હિદાયતથી ફરી જવું, ભાગલાઓમાં વેચાઈ જવું, 73 ફિરકાઓ પડી જવા, અને સાથે સાથે જે છે એ લોકોના દીનની હાલત ખરાબ થઈ જાય. અચ્છા, હવે અગર અલી અલૈહિસ્સલામને ખલીફા માની લીધા હોય તો શું ફરક પડે? એક નાની એવી રિવાયતથી આ વાતને સમજીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાય છે કે અલ્લાહ તબારક વ તઆલાએ ફરમાયું, અલ્લાહ ફરમાયું, શું ફરમાયું? કે જો લોકો અલી અલૈહિસ્સલામની વિલાયત ઉપર એકમત થઈ જાત તો હું જહન્નમને ખલક જ ન કરું. એટલે કે જહન્નમની જરૂરત જ ન પડે. કહેવાનો અર્થ એ છે કે અગર લોકોએ અલી અલૈહિસ્સલામની ખિલાફતમાં માન્યા હોત તો આ બધા નુકસાનો જે આપણે જોયા એનાથી બચી જાત, અને સાથે સાથે જન્નત તરફ જે છે એ અલી અલૈહિસ્સલામ એમને લઈ જાય. તો ત્રણેય વિભાગનો અગર આપણે કન્ક્લુઝન જોઈએ, તારણ જોઈએ, તો પહેલા વિભાગમાં આપણે જોયું કે રસૂલ ખુદાએ વારંવાર અલી અલૈહિસ્સલામની વિલાયતનું એલાન કર્યું છે. બીજામાં જોયું કે ગદીરના મોકા ઉપર જાહેરી રીતે બધાની વચ્ચે જે છે મોલા અલી અલૈહિસ્સલામને ખિલાફતનું એલાન કર્યું છે. અને ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં જોયું કે લોકોએ અલી અલૈહિસ્સલામને બિલા ફસલ ખલીફા ન માન્યા તો કેવા કેવા નુકસાનમાં એ લોકો પડી ગયા. અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે અલ્લાહ તબારક વ તઆલા આપણને જે છે મોલા અલી અલૈહિસ્સલામની વિલાયતથી, એમના દરથી હંમેશા જોડાયેલા રાખે. ઇમામે ઝમાના અજ્જલ અલ્લાહ તઆલા ફરજો શરીફના ઝહૂરમાં જલ્દી કરે, એમના નાસિરીન વ મદદગારમાં આપણો શુમાર કરે. ફરી એક વખત આપ સૌને ઈદ મુબારક. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત.